નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો ફરી પાછા આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર નંબર 9 માં આગળ વધ્યા. ગયા લેક્ચરની અંદર આપણે મોટવણી જે છે એ શીખ્યા હતા. મોટવણીના અલગ અલગ પ્રકાર મેં તમને શીખવાડ્યા, સાથે સાથે એના અલગ અલગ સૂત્રો પણ આપણે જોયા. હવે આપણે જે કાંઈ અરીસા માટે કોન્સેપ્ટ શીખ્યા છીએ એમાં એક વધારાનો કોન્સેપ્ટ આપણે એડ કરીએ છીએ, જેની અંદર બહિર્ગોળ અને અંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ જે છે એ કેવા પ્રકારના હોય, વસ્તુને કેવા સ્થાને મૂકીએ અને પ્રતિબિંબ આપણને કેવું મળે એ આપણે સમજવાનું છે. અને એ આપણને જો યાદ હોય ને તો MCQ ને પ્રશ્નો જે છે ને એ ફટાફટ આપણને સમજાય અને ફટાફટ આપણે સોલ્વ કરી શકીએ. તો એની માટે અમુક બેઝિક વાત છે એ મિત્રો ખાસ તમે યાદ રાખજો. સૌથી પહેલી વાત જે છે કે બહિર્ગોળ અરીસો જે છે એ હંમેશા આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ આપે. બહિર્ગોળ અરીસાની સામે તમે કોઈ પણ જગ્યાએ વસ્તુ મૂકો એટલે પ્રતિબિંબ જે છે એ તમને હંમેશા કેવું મળશે? આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું. MCQમાં પણ આપણને પૂછી શકે કે ભાઈ નીચેનામાંથી કયો અરીસો જે છે એ હંમેશા આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ આપે. બરોબર છે. અથવા તો એવી રીતે કે ભાઈ બહિર્ગોળ અરીસા દ્વારા હંમેશા ખાલી જગ્યા પ્રકારનું પ્રતિબિંબ મળે, તો એ હંમેશા કેવું આપશે? આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું. અને પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું હોય એટલે મોટવણી હંમેશા એક કરતા નાની આવે. બરોબર છે. એટલે બહિર્ગોળ અરીસા માટે મોટવણી જે છે એ આપણને એક કરતા નાની મળશે. આ વસ્તુ ફિક્સ જ છે. એટલે આ આપણને યાદ હોય તો MCQમાં પ્રશ્નોમાં જ્યારે પણ બહિર્ગોળ અરીસાના પ્રશ્નો હોય તો આપણા મગજમાં એટલું તો હોય કે આવો કંઈક આન્સર જે છે આવવો જોઈએ. બરોબર છે. પછી અંતર્ગોળ અરીસા દ્વારા મોટા ભાગે પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે. અહીંયા મેં મોટા ભાગે લખ્યું છે. શું કામ? કારણ કે જ્યારે વસ્તુ તમે P અને F વચ્ચે રાખો ને ત્યારે નહીં મળે. આ એક જ કિસ્સો એવો છે. આગળ દરેક કેસ તમને લખાવીશ, દરેક કેસની આપણે આકૃતિ પણ શીખશું. એટલે મેં અહીંયા મોટા ભાગે શબ્દ લખ્યો છે, જુઓ તમે. એટલે આ એક કેસ સિવાય કે જો વસ્તુ P અને F વચ્ચે ન હોય તો એની સિવાયના બધા કેસમાં અંતર્ગોળ અરીસો જે છે એ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ આપે. કેવું પ્રતિબિંબ આપશે? વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ. બરોબર છે. જો અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને P અને F વચ્ચે રાખવામાં આવે તો પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું મળે. વસ્તુ કરતા મોટું મળે. બરોબર. આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા મોટું. બરોબર. આ એક કેસમાં. બાકી બધા કેસમાં અંતર્ગોળમાં પ્રતિબિંબ કેવું આવશે? વાસ્તવિક ને ઉલટું. અને અહીંયા જુઓ, મેં પ્રતિબિંબનું પરિમાણ નથી લખ્યું, કેમ કે અલગ અલગ કેસમાં પ્રતિબિંબનું પરિમાણ અલગ અલગ હોય અંતર્ગોળમાં.
બરોબર છે, એટલે મેં ખાલી પ્રકાર લખ્યો છે કે વાસ્તવિક ને ઉલટું. બરોબર છે. પરિમાણ કેવું મળે એ હમણાં એક કોષ્ટક ઉપરથી આપણે જોશું. પછી આ કેસમાં ફિક્સ છે કે ભાઈ અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ તમે પી અને એફ વચ્ચે રાખો તો પ્રતિબિંબ હંમેશા આભાસી ચત્તુ અને વસ્તુ કરતા મોટું મળશે. બરોબર, આ ફિક્સ છે. એટલે જેટલી વસ્તુ ફિક્સ છે તે મેં તમને લખીને આપી છે. આ યાદ રાખવાથી ફાયદો શું થશે? MCQ જલ્દી સમજાશે, કોન્સેપ્ટ આપણને જલ્દી સમજાશે. ચાલો, સૌ પ્રથમ જે છે બહિર્ગોળ અરીસા માટે આપણે વાત કરીએ. બહિર્ગોળ અરીસો, અને 10મા ધોરણમાં પણ તમારે આ ચેપ્ટર આવતું, ત્યાં તમે અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો એના ઉપયોગો પણ શીખ્યા હોય. જેમ કે બહિર્ગોળ અરીસો જે છે એ વાહનના જે સાઈડ મિરર હોય એમાં બહિર્ગોળ અરીસો જ હોય. બરોબર, અંતર્ગોળ અરીસો જે છે સોલાર ભઠ્ઠી હોય છે, પછી ડેન્ટિસ્ટ પાસે જે હોય છે એ અંતર્ગોળ અરીસો હોય છે. ચાલો, સૌથી પહેલું જે છે વસ્તુ જે છે એનું સ્થાન, વસ્તુનું સ્થાન. બરાબર, સોરી, પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબનો પ્રકાર, અને મોટવણી. બરોબર, તો સૌથી પહેલો કેસ આપણે લઈએ કે વસ્તુ જે છે અનંત અંતરે હોય. હવે અનંત અંતર એટલે અરીસાથી ખૂબ દૂર હોય. બરોબર, અથવા તમે એમ કહી શકો કે એની વક્રતા ત્રિજ્યા જે છે એની કરતા વસ્તુનું અંતર જે છે એ ઘણું વધારે હોય. એટલે અરીસાથી જ્યારે વસ્તુ બહુ દૂર હોય, હવે વસ્તુ જ્યારે દૂર હોય ત્યારે એની માટે શબ્દ વપરાય અનંત અંતરે. અને વસ્તુ અનંત અંતરે હોય તો એમાંથી આવતા કિરણો કેવા લેવામાં આવે? સમાંતર. અને અરીસા પર જ્યારે સમાંતર કિરણો આપાત થાય ત્યારે તે પરાવર્તન પામીને હંમેશા ક્યાં કેન્દ્રિત થાય? ફોકલ પ્લેન એફ પર, અથવા તમારી ટેક્સ્ટબુકની જે વ્યાખ્યા છે મુખ્ય કેન્દ્ર એફ પર. બરોબર, તો પ્રતિબિંબ જે છે એ આપણને એફ પર મળશે. ક્યાં મળશે? એફ પર. પણ બહિર્ગોળના દરેક કેસની અંદર જે છે એ કેન્દ્રિત ન થાય, અપકેન્દ્રિત થાય. આકૃતિ જોશું ત્યારે પણ આપણને આઈડિયા આવશે. એટલે એફ પર અપકેન્દ્રિત થાય એવું તમે કહી શકો. અને અગાઉ મેં તમને આ શબ્દ સમજાવ્યા હતા કે જેમાં કિરણો કેન્દ્રિત થાય એમાં વાસ્તવિકને ઉલટું પ્રતિબિંબ મળે. જેમાં અપકેન્દ્રિત થાય, ખેંચીને આપણે પાછળ લંબાવવા પડે અને પ્રતિબિંબ સમજવું પડે, એને અપકેન્દ્રિત કહેવાય. એવા કેસમાં પ્રતિબિંબ આભાસી ને ચત્તું મળે. બરોબર, એટલે બહિર્ગોળ અરીસાના કેસમાં વસ્તુ અનંત અંતરે હોય તો પ્રતિબિંબ એફ પર આપણને મળે. બરોબર છે. પ્રતિબિંબનો પ્રકાર જે છે એ કેવો હોય? આભાસી, ચત્તુ અને બિંદુવત હોય. કેવું પ્રતિબિંબ હોય? એક બિંદુવત. એટલે જેમ આપણે એક બિંદુને દર્શાવે, દાખલા તરીકે અહીંયા મેં એક આ બિંદુ દર્શાવ્યું તો એકદમ બિંદુવત પ્રતિબિંબ હોય. બરોબર, હવે બિંદુવત પ્રતિબિંબ હોય ને એટલે એની માટે મોટવણી જે છે આપણે એમ કહી શકીએ કે એમ વેરી વેરી લેસ ધેન 1. બરોબર, એમ વેરી એટલે એક કરતા ખૂબ નાનું, ઝીરોની એકદમ નજીક. તમે એમ પણ સમજી શકો એમ ટેન્સ ટુ 0 એટલે ઝીરોની એકદમ નજીક. પણ સાવ આપણે ઝીરો ન કહી શકીએ કારણ કે બિંદુવત છે. બરોબર, હવે ચત્તુ છે એટલે મોટવણીની સંજ્ઞા પ્લસ આવે. બરોબર છે, એટલે એમ વેરી વેરી લેસ ધેન શું આવશે? 1 આવશે. એટલે એક કરતા ખૂબ નાનું, ઝીરોની ખૂબ નજીક, આભાસી અને ચત્તુ હોય. ખ્યાલ આવે છે? એટલે આ એક કેસ થયો. હવે બીજો કેસ તમારે કે અનંત અંતર અને પી વચ્ચે કોઈ પણ જગ્યાએ, એટલે કે અનંત અંતરે નથી તો અનંત અંતરથી તમે કોઈ પણ જગ્યાએ રાખો, સી પર રાખો, સી અને એફ વચ્ચે રાખો. બરોબર, કોઈ પણ જગ્યાએ તમે રાખશો એનું પ્રતિબિંબ જે છે એ તમને જે છે એ હંમેશા ક્યાં મળશે? પી અને એફ વચ્ચે મળશે.
બરાબર ક્યાં મળશે? પી અને એફ વચ્ચે મળશે. અંતર્ગોળ અરીસામાં સોરી બહિર્ગોળ અરીસામાં હંમેશા પ્રતિબિંબ જે છે એ પી અને એફ વચ્ચે મળે દરેક કેસમાં, આની એક સિવાય. બરોબર છે, ક્યાં મળશે? પી અને એફ વચ્ચે. આમાં પણ આપણે અપકેન્દ્રિત જ કિરણો કરવા પડશે, એટલે અપકેન્દ્રિત તમે લખી શકો છો. પ્રતિબિંબ કેવા પ્રકારનું મળશે? આભાસી, ચત્તુ, વસ્તુ કરતા નાનું, વસ્તુ કરતા નાનું. હવે આભાસી ને ચત્તુ, ચત્તુ હોય એટલે મોટવણીની સંજ્ઞા ધન આવે, વસ્તુ કરતા નાની એટલે એની કિંમત જે છે મોટવણીની એ 1 કરતા ઓછી હોય એટલે m<1 કહેવાય. બરાબર છે, m<1 થશે. દરેક કેસમાં અનંત અંતર સિવાય તમે કોઈ પણ જગ્યાએ રાખશો, પ્રતિબિંબ તમને પી અને એફ વચ્ચે મળશે. આભાસી, ચત્તુ અને વસ્તુ કરતા નાનું. ચાલો આની આકૃતિઓ સમજવી હોય તો પહેલા કેસની જે આકૃતિ છે કે વસ્તુને આપણે અનંત અંતરે રાખીએ. ચાલો આ આપણો બહિર્ગોળ અરીસો છે. અહીંયા જે છે એની મુખ્ય અક્ષ આપણે લઈ લઈએ. આ બાજુ એનું ફોકલ પ્લેન, વક્રતા કેન્દ્ર એ બધું આ બાજુ હશે. અરીસાની સામે અહીંયા ખૂબ દૂર વસ્તુ રાખી છે, તો વસ્તુમાંથી આવતા સમાંતર કિરણો આપણે અહીંયા દર્શાવીએ. હવે બહિર્ગોળ અરીસામાં આપણને ખ્યાલ છે કિરણો જે છે અથડાઈને આવી રીતે નીકળી જશે, આમ પરાવર્તન પામીને. સેમ એવી રીતે અહીંયા થશે, તો આ બાજુ કઈ કિરણો કેન્દ્રિત થશે નહીં. એટલે પ્રતિબિંબ સમજવા માટે આપણે કિરણોને પાછળની બાજુ ખેંચવા પડશે. એટલે પાછળની બાજુ લંબાવીએ તો અહીંયા ફોકલ પ્લેન એફ ઉપર ભેગા થશે, એટલે આને કિરણો અપકેન્દ્રિત કર્યા કહેવાય. અહીંયા પ્રતિબિંબ જે છે આપણને એક્ઝેક્ટ એફ ઉપર મળ્યું. કેવું મળ્યું? બિંદુવત મળ્યું. એટલે આ પહેલા કેસની આકૃતિ થઈ ગઈ. હવે બીજા કેસમાં આપણે આકૃતિ દોરવી હોય, ચાલો આ આપણો ધ્રુવ, આ મુખ્ય અક્ષ, અહીંયા ધ્રુવ છે પી. હવે વસ્તુને કોઈ પણ જગ્યાએ તમે રાખશો, પ્રતિબિંબ જે છે એ તમને આભાસી, ચત્તુ, વસ્તુ કરતા નાનું અને પી અને એફ વચ્ચે જ મળશે. એટલે હવે ધ્યાનથી સમજજો, બહિર્ગોળ માટે એફ આ બાજુ હશે. બરોબર છે, તો પ્રતિબિંબ સમજવા માટે બે કિરણો આપણે લઈએ છીએ. એક વસ્તુમાંથી નીકળતું સમાંતર કિરણ, બરોબર. સમાંતર કિરણ જે છે એ પરાવર્તન પામીને આવી રીતે બહાર નીકળી જશે. એક જે છે ધ્રુવ પર આપાત થતું કિરણ, જેટલા ખૂણે ધ્રુવ પર આપાત થશે એટલા જ ખૂણે પરાવર્તન પામશે. રેડી? ચાલો હવે સમાંતર કિરણ જે છે, આ સમાંતર કિરણ પરાવર્તન પામીને આ બાજુ જતું રહ્યું, તો એને પાછળની બાજુ આપણે અપકેન્દ્રિત કરવું પડે. એટલે કે અહીંયા ફોકલ પ્લેન આવે એનું, બરાબર. હવે આ જે કિરણ આ બાજુ ગયું છે એને પણ આપણે પાછળની બાજુ લંબાવીએ, તો અહીંયા કિરણો જે છે બંને ભેગા થયા. બંને કિરણો જે જગ્યાએ એકબીજાને છેદે ત્યાં પ્રતિબિંબ રચાય. તો અહીંયા જે છે આપણું પ્રતિબિંબ રચાણું જુઓ, અક્ષની ઉપરની બાજુ રચાણું, નાનું રચાણું, ચત્તુ રચાણું. એટલે હંમેશા ધ્યાન રાખજો, બહિર્ગોળમાં પ્રતિબિંબ વસ્તુની સામેની સાઈડ, અરીસાની પાછળની સાઈડ રચાય. ખ્યાલ આવે છે? એટલે આ બીજા કેસમાં આકૃતિ થઈ ગઈ. હવે બીજા કેસમાં કોઈ પણ જગ્યાએ તમારી વસ્તુ હશે, આકૃતિ આવી જાવશે, બરોબર. ગમે ત્યાં તમે મૂકશો, બે આ કિરણો લ્યો, આવી રીતે થશે. એટલે બહિર્ગોળમાં જાજા કેસ નથી, બહુ ઓછું આપણે યાદ રાખવાનું છે. ચાલો હવે જે છે આપણે અંતર્ગોળ અરીસા માટે વાત કરીએ. અંતર્ગોળ અરીસા માટે, ચાલો અંતર્ગોળ અરીસા માટે અલગ અલગ કેસ, ત્યારબાદ આપણે એની આકૃતિ પણ જોશું. વસ્તુનું સ્થાન છે, પ્રતિબિંબનું સ્થાન છે, પ્રતિબિંબનો પ્રકાર, અને મોટવણી. બરાબર, એટલી વસ્તુ આપણે સમજીએ.
ચાલો સૌથી પહેલું જે છે વસ્તુ જે છે અનંત અંતરે હોય, તો અનંત અંતરે વસ્તુ હોય તો એમાંથી કિરણો સમાંતર આપણે કાઢીએ, સમાંતર કિરણો પરાવર્તન પામીને એફ ઉપર કેન્દ્રિત થાય, એટલે આમાં પણ પ્રતિબિંબ એફ પર જ મળશે, પણ આમાં કિરણો જે છે કેન્દ્રિત થશે, એટલે એફ ઉપર કિરણો શું થશે? કેન્દ્રિત થશે. પ્રતિબિંબ જે છે કેવું મળશે આપણને? વાસ્તવિક, ઉલટું અને બિંદુવત મળશે. બરાબર, કેવું મળશે? વાસ્તવિક, ઉલટું અને બિંદુવત. હવે ઘણાને એ પ્રશ્ન થશે બિંદુવત છે તો ઉલટું છે એ કેમ ખબર પડે? હવે એ બાકીના આપણે જે કેસ જોઈએ ને એ બધામાં સ્વાભાવિક રીતે સીધું આપણને ખબર પડશે. આકૃતિ દોરીને હું તમને સમજાવીશ કે એમાં પ્રતિબિંબ ઉલટું છે અને જે બાજુ વસ્તુ છે એ જ બાજુ મળે છે. એટલે અંતર્ગોળ અરીસાના કેસમાં જ્યારે પ્રતિબિંબ જે બાજુ વસ્તુ હોય એ જ બાજુ મળતું હોય તો એ વાસ્તવિક ને ઉલટું જ હોય, કારણ કે બાકી બધા કેસમાં સેમ વસ્તુ જોવા મળે છે. હવે મોટવણીની વાત કરીએ તો મોટવણી જે છે એમ વેરી વેરી લેસ ધેન 1 કહેવાય. શું કહેવાય? એમ વેરી વેરી લેસ ધેન 1 અથવા એમ ટેન્ડ્સ ટુ 0 એવું વિચારી શકો તમે, કેમ કે બિંદુવત એટલે ખૂબ નાનું થયું, 0 ની એકદમ નજીક હોય એનું મૂલ્ય, અથવા 1 કરતા ખૂબ નાનું હોય. પણ આ કિંમતની વાત થઈ, આપણે સંજ્ઞા પણ સાથે લખીએ છીએ મોટવણીમાં. હવે મેં તમને કીધું હતું કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ હોય તો મોટવણીની સંજ્ઞા હંમેશા માઇનસ આવે, એટલે અહીંયા માઇનસ આવશે, એટલે એમ વેરી વેરી લેસ ધેન -1. હવે -1 ને તમારે ગાણિતિક સંખ્યા તરીકે નથી જોવાનું, ધ્યાન રાખજો. આમાં વિદ્યાર્થી મિત્રો આ વાંચવામાં જ ભૂલ કરે છે કે -1 કરતા ખૂબ નાનું, એવી વાત આપણે નથી કરતા. બરોબર, કિંમત જે છે એ 1 કરતા ખૂબ નાની છે અને સંજ્ઞા એની ઋણ છે. ખ્યાલ આવે છે? ચાલો બીજો કેસ આમાં જે છે કે વસ્તુને તમે એફ પર રાખો તો પ્રતિબિંબ જે છે એ તમને અનંત અંતરે મળશે. કેવું મળશે? વાસ્તવિક, ઉલટું અને વિવર્ધિત મળશે. હવે વિવર્ધિત એટલે શું? ખૂબ મોટું પણ અસ્પષ્ટ હોય. બરોબર, જ્યારે આપણે એવું કહીએ છીએ અરીસા કે લેન્સના કેસમાં કે પ્રતિબિંબ અનંત અંતરે મળે, એટલે એનો અર્થ એવો નથી કે વાસ્તવમાં પ્રતિબિંબ અનંત અંતરે વહી ગયું, પણ પ્રતિબિંબ આપણને એવું દેખાશે કે જે ખૂબ મોટું હશે, અસ્પષ્ટ હશે, તમે એનું વ્યવસ્થિત અવલોકન ન કરી શકો. એટલે એની માટે શબ્દ શું છે? વિવર્ધિત. ખૂબ મોટું, બરોબર, અસ્પષ્ટ, ઉલટું, વાસ્તવિક, એટલે એની માટે શબ્દ છે વિવર્ધિત. તો આ કેસમાં તમે એમ કહી શકો કે એમ વેરી વેરી ગ્રેટર ધેન 1, કેમ કે ખૂબ મોટું છે તો વસ્તુ કરતા પ્રતિબિંબનું પરિમાણ ખૂબ વધી જશે, એટલું બધું વધારે કે પ્રતિબિંબ અસ્પષ્ટ દેખાશે આપણને, એટલે એમ વેરી વેરી ગ્રેટર ધેન 1 કહેવાય. પણ છે વાસ્તવિક ને ઉલટું, ઉલટા પ્રતિબિંબ માટે સંજ્ઞા શું આવે? માઇનસ. બરાબર, હજી કહું છું કે મોટવણીના કેસમાં સંજ્ઞા અને કિંમત જુદી જુદી વાંચવાની, ભેગી વાંચવાની નહીં, એટલે કન્ફ્યુઝન ન રહે. બરોબર છે. ત્રીજું જે છે કે વસ્તુને આપણે સી પર રાખીએ તો પ્રતિબિંબ જે છે એ તમને સી પર જ મળશે, એટલે કે સી પર જ્યારે વસ્તુ રાખેલી હોય ત્યારે પ્રતિબિંબ સી ઉપર જ મળશે. બરોબર છે. કેવું મળશે? તો કે વાસ્તવિક, ઉલટું અને વસ્તુ જેવડું. એટલે કે પ્રતિબિંબના જે કઈ પરિમાણ હશે એવા જ પરિમાણ, સોરી, વસ્તુનું પરિમાણ જેવું હશે એવું જ પ્રતિબિંબનું પરિમાણ હશે. બરોબર છે. એટલે આ કેસમાં મોટવણી જે છે એ આપણી 1 આવે, કારણ કે મોટવણીનું સૂત્ર શું થાય? પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ. બરાબર, લેટરલ મેગ્નિફિકેશનની વાત કરીએ તો બે સરખા હોય તો જવાબ 1 જ આવવાનો, એટલે એમ બરાબર 1, એટલે મોટવણી 1 કહેવાય. પણ ઉલટું છે એટલે સંજ્ઞા જે છે એ માઇનસ આવશે. ખ્યાલ આવે છે? ચાલો એની પછીનો જે કેસ છે, બરોબર, એ છે વસ્તુને આપણે સી થી દૂર રાખીએ તો પ્રતિબિંબ જે છે એ તમને સી અને એફ વચ્ચે મળશે. બરોબર, કેવું મળશે? વાસ્તવિક,
અને ઉલટું, બરાબર, ટૂંકમાં લખું છું. અને વસ્તુ કરતા નાનું. ચાલો, વાસ્તવિક અને ઉલટું જ મળશે. કેવું મળશે? વસ્તુ કરતા નાનું મળશે. હવે વસ્તુ કરતા નાનું મળે એટલે મોટવણી એક કરતા ઓછી થાય, એટલે એમ લેસ ધેન 1 આવે. કારણ કે વસ્તુ કરતા નાનું છે તો મોટવણીની કિંમત એક કરતા નાની આવશે. પણ ઉલટું છે એટલે સંજ્ઞા માઇનસ આવશે મોટવણી, એટલે એમ લેસ ધેન -1 એમ લખાશે. પણ મેં કીધું એમ લખીએ ભલે, વાંચો કે સમજો ત્યારે સાથે સાથે નથી ગણવાનું. સંજ્ઞાને અલગ જોવાની, કિંમતને અલગ જોવાની. બરોબર. પાંચમો આપણો કેસ છે કે વસ્તુને આપણે સી અને એફ વચ્ચે મૂકીએ તો પ્રતિબિંબ આપણને મળે સી થી દૂર. કેવા પ્રકારનું મળશે? વાસ્તવિક અને ઉલટું. વસ્તુ કરતા મોટું. વાસ્તવિક અને ઉલટું જ મળે. વસ્તુ કરતા મોટું. વસ્તુ કરતા મોટું મળે એટલે એમની કિંમત એક કરતા વધારે આવે. પણ છે તો ઉલટું જ છે એટલે સંજ્ઞા જે છે એ માઇનસ આવશે. ખ્યાલ આવે છે? જો બધા માટે મોટવણીની સંજ્ઞા ગોખશો તો એવી રીતે નહીં ખબર પડે. તમે કોન્સેપ્ટ સમજીને પછી લખશો ને મોટવણી, તો આરામથી ખ્યાલ આવી જશે, ગોખવું પડશે નહીં. તો આ 5 કેસ એવા છે કે પ્રતિબિંબ તમને વાસ્તવિક ને ઉલટું જ મળે છે. જે બાજુ વસ્તુ હોય એ જ બાજુ પ્રતિબિંબ રચાશે. એક જ કેસ આમાં અલગ છે, જે આપણો છઠ્ઠો કેસ જે છે કે વસ્તુ જે છે એને તમે પી અને એફ વચ્ચે રાખો. ક્યાં રાખીએ વસ્તુને? આપણે પી અને એફ વચ્ચે રાખીએ તો પ્રતિબિંબ ક્યાં મળશે તમને? અરીસાની પાછળ મળશે. બરોબર. આ એક કેસમાં એટલે કે વસ્તુની સામેની સાઈડ અરીસાની પાછળ તમને પ્રતિબિંબ મળશે. કેવું પ્રતિબિંબ મળશે? તો કે આભાસી, સત્તુ અને વસ્તુ કરતા મોટું મળશે. આભાસી, સત્તુ અને વસ્તુ કરતા મોટું. હવે સમજો, વસ્તુ કરતા મોટું હોય તો મોટવણી જે છે એક કરતા વધારે આવે એટલે એમ ગ્રેટર ધેન 1 લખાય. પણ સત્તુ છે એટલે મોટવણીની સંજ્ઞા પ્લસ આવે. આગળ પ્લસ સાઇન ન કરો તો એ પ્લસ જ ગણે. એટલે ખાલી એમ ગ્રેટર ધેન 1 લખો તો પણ ચાલે. પણ એક્ઝેક્ટ આપણને યાદ રહે કે પ્લસ સંજ્ઞા શેની માટે છે? છઠ્ઠા પ્રતિબિંબ માટે. ગ્રેટર ધેન 1 એટલે તો કે પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના પરિમાણ કરતા મોટું હશે. ખ્યાલ આવે છે? ચાલો, હવે આ દરેક કેસની આપણે આકૃતિ જોઈએ. સૌથી પહેલો જે કેસ આપણો જે છે એની અંદર આપણે વસ્તુને અનંત અંતરે રાખવાની છે. પહેલા ભૂલથી બહિર્ગોળ અરીસો દોરાઈ ગયો હતો એટલે મેં કાઢી નાખ્યો. ચાલો, આ આપણો અંતર્ગોળ અરીસો થઈ ગયો. અંદરની સપાટી પરાવર્તક. આ જે છે એનો ધ્રુવ છે. અહીંયા ફોકલ પ્લેન હોય, અહીંયા વક્રતા કેન્દ્ર હોય. હવે અનંત અંતરે વસ્તુ છે એટલે વસ્તુમાંથી આવતા કિરણો આપણે સમાંતર ગણીએ. બરોબર. એટલે આ સમાંતર કિરણો જે છે અરીસા પર આપાત થાય, પરાવર્તન પામીને ફોકલ પ્લેનમાં થઈને પસાર થાય એટલે અહીંયા બંને કિરણો ભેગા થશે તો અહીંયા એફ પર આપણું પ્રતિબિંબ રચાશે. કેવું રચાશે? બિંદુવત રચાશે. અને વાસ્તવિક અને ઉલટું કહેવાય. ખ્યાલ આવે છે? ચાલ, હવે બીજો કેસ આપણે સમજીએ. બીજા કેસમાં આપણે વસ્તુ જે છે એ ક્યાં રાખવાની છે? એફ પર રાખવાની છે. આ આપણો ધ્રુવ છે. અહીંયા મુખ્ય અક્ષ ધારો કે અહીંયા એફ છે. બરાબર, ફોકલ પ્લેન. તો અહીંયા વસ્તુ જે છે આપણે રાખેલી છે. તો એફ માંથી જે કિરણો નીકળશે આવી રીતે, બરોબર, એ અરીસા સાથે અથડાઈ, પરાવર્તન પામી અને મુખ્ય અક્ષને કેવા થઈ જાય? સમાંતર થઈ જાય. એટલે આપણે એમ કહીએ કે પ્રતિબિંબ અનંત અંતરે રચાણું.
અનંત અંતરે રચાવતું પ્રતિબિંબ એટલે શું થયું કે પ્રતિબિંબ ખૂબ મોટું હોય, અસ્પષ્ટ હોય, એટલે એની માટે આપણે શબ્દ વાપરીએ વિવર્ધિત. એટલે આ બીજા કેસની આપણે આકૃતિ થઈ ગઈ. બરોબર. ત્રીજો કેસ જે છે એ આપણે હવે સમજીએ કે વસ્તુને જ્યારે સી પર રાખેલી હોય ત્યારે પ્રતિબિંબ જે છે એ સી પર જ મળે. હવે અહીંયા હું કોઈ પણ જાતના માપન વગર ડ્રો કરું છું, એટલે બની શકે કે થોડું આગા પાછું થઈ શકે. બરાબર, પ્રયત્ન એવો જ કરીશ કે પરફેક્ટ આવે. ચાલો, અહીંયા જે છે ધારો કે આ એનું ફોકલ પ્લેન છે. બરાબર, તો ફોકલ પ્લેનથી જે ડબલ અંતર થાય એ વક્રતા કેન્દ્ર સી હોય. બરોબર છે. તો સી પર આપણે વસ્તુ રાખવાની છે. ચાલો, સી પર આપણે વસ્તુ રાખીએ અહીંયા. બરોબર છે. તો પ્રતિબિંબ સમજવા માટે બે કિરણો આપણે લેવાના. એક કિરણ જે છે એ આપણે સમાંતર કિરણ લેવાનું, વસ્તુમાંથી નીકળતું સમાંતર કિરણ. સમાંતર કિરણ અરીસા સાથે અથડાઈને ક્યાંથી પસાર થશે? ફોકલ પ્લેનમાં થઈને પસાર થશે. એટલે આ ફોકલ પ્લેનમાંથી પરાવર્તન પામતું કિરણ થઈ ગયું. ચાલો આમ રાખીએ. રેડી? આ પહેલું કિરણ સમાંતર જશે, પરાવર્તન પામીને એફ માં થઈને પસાર થશે. બીજું કિરણ જે છે આપણે ધ્રુવ ઉપર આપાત થતું લઈએ. બરોબર, ધ્રુવ ઉપર જેટલા ખૂણે આપાત થશે એટલા જ ખૂણે પરાવર્તન પામશે. ચાલો, તો પ્રતિબિંબ જે છે સી પર, અહીંયા થોડુંક આકૃતિ ગોઠવવા માટે હું આવી રીતે લઉં છું કે પ્રતિબિંબ ક્યાં મળે આપણને? સી ઉપર. બરોબર, એટલે અહીંયા ને અહીંયા આપણને મળે. આ જે છે એ આપણું પ્રતિબિંબ થાય. બરોબર છે. તો આ કિરણ જે છે ઉલટું આપણે દોરીએ અને વ્યવસ્થિત આપણી આકૃતિ જે છે એ બની જાય. રેડી? આ આપણું વસ્તુમાંથી ધ્રુવ પર આપાત થતું કિરણ, અહીંયાથી આ પરાવર્તન પામતું. આ બે કિરણો અહીંયા છેદે છે એટલે સી પર વસ્તુ છે એટલે પ્રતિબિંબ સી પર જ મળશે. હવે અહીંયા કોઈ પણ જાતના હું માપન વગર દોરું છું એટલે થોડું ઘણું આમ તેમ હશે, પણ મૂળ કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરજો કે સી પર વસ્તુ હોય તો પ્રતિબિંબ સી પર જ મળે, વસ્તુ જેવડું જ મળે. એટલે કે વસ્તુની જેટલી ઊંચાઈ હોય એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ આવે. અક્ષની નીચે મળશે એટલે તમે જોઈ શકો છો કેવું છે? ઉલટું છે. એટલે પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટો. બરાબર છે. ચાલો, ચોથા કેસમાં આપણે આકૃતિ જે છે એ જોઈએ. હવે ચોથો કેસ આપણો શું હતો કે વસ્તુને તમે સી થી દૂર રાખો. બરાબર, વસ્તુને આપણે શું કરીએ? સી થી દૂર રાખીએ. આ આપણી મુખ્ય અક્ષ થઈ ગઈ. ચાલો, વસ્તુને સી થી દૂર રાખવાની. ધારો કે અહીંયા જે છે એફ છે, એટલે આ આટલું અંતર આપણું એફ, અહીંયા કંઈક સી હોય. બરોબર, તો સી થી દૂર આપણે વસ્તુ રાખવાની છે. ધારો કે અહીંયા આપણે સી થી દૂર વસ્તુને રાખેલી છે. રેડી? તો પહેલું કિરણ જે છે એ આપણે સમાંતર કિરણ, દરેક આકૃતિમાં બે કિરણો લેવાના. સમાંતર કિરણ જે છે ફોકલ પ્લેનમાં થઈને પસાર થશે પરાવર્તન પામીને. ચાલો, બરાબર, સમાંતર કિરણ ફોકલ પ્લેનમાં થઈને પસાર થયું. હવે એક કિરણ જે છે એ આપણે ધ્રુવ પર આપાત કરીએ. બરોબર, અને એટલા જ ખૂણે પરાવર્તન પામશે એટલે આ ધ્રુવ પરથી પરાવર્તન પામતું કિરણ. પ્રતિબિંબ ક્યાં રચાય? આ બંને કિરણો જ્યાં છેદે ત્યાં. તો અહીંયા આ બંને કિરણો છેદે છે એટલે પ્રતિબિંબ આપણું અહીંયા રચાણું, નીચેની તરફ જુઓ એટલે ઉલટું થઈ ગયું. ક્યાં રચાણું? સી અને એફ વચ્ચે રચાણું. બરોબર, એટલે વસ્તુ જ્યારે સી થી દૂર હોય ત્યારે પ્રતિબિંબ સી અને એફ વચ્ચે રચાય. કેવું મળે? વાસ્તવિક ને ઉલટું મળે, વસ્તુ કરતા નાનું મળે. દરેક કેસમાં તમે જોજો જે બાજુ વસ્તુ છે એ જ બાજુ જે છે એ કિરણો કેન્દ્રિત થશે એટલે વાસ્તવિક ને ઉલટો પ્રકાર જ આવશે. ખ્યાલ આવે છે? ચાલો, પાંચમો કેસ જે છે આપણે જોઈએ. તો પાંચમા કેસની અંદર જે છે વસ્તુ આપણે ક્યાં રાખવાની છે? સી થી
સોરી સી અને એફ વચ્ચે રાખવાની છે, વસ્તુને આપણે રાખવાની છે સી અને એફ વચ્ચે. ચાલો આ આપણો ધ્રુવ, આ મુખ્ય અક્ષ, બરાબર. ચાલો અહીંયા કંઈક આપણે એફ લઈએ તો પીએફ અને આ એનથી ડબલ અંતર એટલે સી. ચાલો પ્રયત્ન કરશું આપણે કે વસ્તુને સી અને એફ ની વચ્ચે રાખીએ, આકૃતિ આપણી પરફેક્ટ આવી જાય. ચાલો આ આપણી વસ્તુ છે સી અને એફ વચ્ચે, પ્રતિબિંબ ક્યાં મળે? સી થી દૂર, એટલે આ બાજુ મળશે. તો પહેલું કિરણ જે છે સમાંતર આપણે લઈએ, સમાંતર કિરણ જે છે એફ માં થઈને પસાર થશે. ચાલો આ કિરણ આપણે લંબાવી દીધું, બરાબર. હવે સી થી દૂર એટલે આ કિરણ જે છે જુઓ ધ્રુવ ઉપર આપાત થાય, અને જે રીતે આપાત થયું હોય એ જ રીતે પરાવર્તન પામે. એટલે આ ધ્રુવ ઉપર આપાત થતું કિરણ, આ ધ્રુવ પરથી પરાવર્તિત થતું કિરણ, બંને કિરણો અહીંયા છેદે છે, તો પ્રતિબિંબ જે છે અહીંયા રચાશે. જો સી થી ક્યાં આવ્યું? દૂર આવ્યું. વસ્તુ કરતા કેવું આવે છે? મોટું. એટલે ઘણું ખરું એક્ઝેક્ટ આવી ગયું, એમ મેં ફટાફટ દોર્યું પણ આવી ગયું, બરોબર છે. તો સી અને એફ વચ્ચે જ્યારે વસ્તુ હોય ત્યારે પ્રતિબિંબ સી થી દૂર મળશે આપણને. કેવું મળશે? વાસ્તવિક ને ઉલટું મળશે, વસ્તુ કરતા મોટું મળશે. આ એની આકૃતિ થઈ ગઈ, બરોબર છે. ચાલ, અને છેલ્લો આપણો કેસ જે છે જે અંતર્ગોળ અરીસા માટે અલગ છે. વસ્તુને ક્યાં રાખવાની છે આપણે? પી અને એફ વચ્ચે. આ આપણો અહીંયા ધ્રુવ, ચાલો મુખ્ય અક્ષ આ ધ્રુવ છે, અહીંયા ધારો કે એફ છે, બરાબર. તો વસ્તુને આપણે રાખવાની છે એફ અને પી વચ્ચે. તો આ આપણી વસ્તુ થઈ ગઈ. ચાલો પહેલું કિરણ જે છે એ આપણે સમાંતર લઈએ. સમાંતર કિરણ જે છે એફ માં થઈને આપણે પસાર કરવાનું. ચાલો આ એફ માં થઈને કિરણ જે છે એ નીકળી ગઈ, બરાબર. બીજું કિરણ જે છે એ આપણે ધ્રુવ પર આપાત થતું લઈએ. હવે ધ્રુવ ઉપર આપાત થતું કિરણ જેટલા ખૂણે આપાત થયું હોય એટલા ખૂણે પરાવર્તન પામે, બરાબર. થોડુંક આને વ્યવસ્થિત દોરવું હોય તો આમ દોરી શકીએ. ચાલો આ રીતે આ કિરણ જે છે પરાવર્તન પામ્યું. તો જો આ બે કિરણો આ બાજુ ક્યાંય ભેગા જ નહીં થાય, કેન્દ્રિત જ નહીં થાય, બરોબર છે. તો હવે પ્રતિબિંબ સમજવા માટે આ કિરણોને પાછળની બાજુ આપણે લંબાવવા પડશે, આમ પાછળની બાજુ ખેંચવા પડશે, અને પાછળની બાજુ જ્યાં અપકેન્દ્રિત થાય ત્યાં આપણને પ્રતિબિંબ મળે. તો પાછળની બાજુ અપકેન્દ્રિત ત્યાં ક્યાં થશે? અક્ષની ઉપર થશે, બરાબર. આ જે છે આપણી અક્ષ છે, અક્ષની ઉપર, એટલે પ્રતિબિંબ જે છે કેવું રચાશે? ચત્તું. જો આ બાજુ વસ્તુ છે, વસ્તુની સામેની સાઈડ પ્રતિબિંબ રચાણું, એટલે કે અરીસાની પાછળ રચાણું કેવું મળે છે? ચત્તું. ચત્તા પ્રતિબિંબ હંમેશા કેવા હોય? આભાસી. તો આ કેસમાં પ્રતિબિંબ આભાસી, ચત્તું અને વસ્તુ કરતા મોટું મળે. ખ્યાલ આવે છે? બાકીના દરેક કેસમાં તમે જુઓ, આ જે કેસ જે છે અહીંયા આપણે વસ્તુ રાખેલી છે, એટલે આ આપણું વસ્તુ અંતર થયું, બરોબર છે. તો પ્રતિબિંબ ત્યાં જ મળે છે, એટલે આ આપણું પ્રતિબિંબ અંતર થયું. તો પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતરનું મૂલ્ય સરખું કહેવાય. સંજ્ઞાની વાત કરો તો વી અને યુ બંનેની સંજ્ઞા આ કેસમાં કેવી આવશે? ઋણ. કેમ કે ધ્રુવથી આપણે ડાબી તરફ જવું પડે આપાત કિરણની વિરોધી દિશામાં, એટલે યુ ની સંજ્ઞા પણ ઋણ આવે, વી ની સંજ્ઞા પણ ઋણ આવે, બરોબર છે. મોટવણીની સંજ્ઞા પણ ઋણ આવશે, એ તો અગાઉ લખાવી જ દીધું છે. હવે આ કેસમાં જુઓ, અહીંયા આપણી વસ્તુ છે, તો આ આપણું વસ્તુ અંતર થયું યુ, અહીંયા પ્રતિબિંબ મળ્યું તો આ આપણું પ્રતિબિંબ અંતર થયું. તો આ કેસમાં વસ્તુ અંતરનું જે મૂલ્ય છે એ પ્રતિબિંબ અંતરના મૂલ્ય કરતા વધારે છે, અને વી અને યુ બંનેની સંજ્ઞા જે છે એ ઋણ જ થવાની છે. આ કેસમાં વી ની સંજ્ઞા ઋણ જ થશે, બરોબર છે. એવી રીતે આ કેસમાં તમે જો
ક્યાં વયું ગયું ત્રીજું ચોથું? ચાલો આની પછી હા હવે પાંચમા કેસમાં જુઓ અહીંયા વસ્તુ છે તો આ આપણી માટે વસ્તુ અંતર થયું યુ બરોબર અહીંયા પ્રતિબિંબ મળ્યું તો આ પ્રતિબિંબ અંતર થયું વી તો આ કેસમાં પ્રતિબિંબ અંતરનું મૂલ્ય વસ્તુ અંતરનું જે મૂલ્ય છે એની કરતા વધારે છે પણ વી અને યુ બંનેની સંજ્ઞા ઋણ જ આવશે બરોબર હવે આ કેસમાં તમે જુઓ ધ્યાનથી અહીંયા તો આ જે છે એ આપણી માટે વસ્તુ અંતર થયું યુ બરોબર આ જે છે એ પ્રતિબિંબ અંતર થયું વી હવે આ કેસમાં પ્રતિબિંબ અને વસ્તુ અંતર જે છે કોણ મોટું આવશે કોણ નાનું આવશે એ સંબંધ જ્યારે આપણે પ્રશ્ન કરશું ત્યારે એની ચર્ચા કરશું એટલે એક્ઝેક્ટ તમને ખ્યાલ આવશે બરોબર છે આવા એમસીક્યુ ને પ્રશ્નો સોલ્વ કરીએ ત્યારે પ્રતિબિંબ કેવું છે આભાસી અને છતું છે એટલે આમાં યુની સંજ્ઞા જે છે એ ઋણ હશે કારણ કે ધ્રુવથી ડાબી તરફ આપાત કિરણની વિરોધી દિશામાં થશે પણ અહીંયા પ્રતિબિંબ અંતર જે છે બરોબર એની સંજ્ઞા ધન આવશે તો જુઓ તમે એક વસ્તુ એ સમજી શકો કે અંતર્ગોળ અરીસામાં મોટા ભાગના કેસમાં વી ની સંજ્ઞા ઋણ જ આવવાની છે એટલે પ્રશ્નો ગણતા હોય ત્યારે આપણને ખ્યાલ આવી જાય કે વી ની સંજ્ઞા શું આવવી જોઈએ બરોબર છે આ એક જ કેસમાં વી ની સંજ્ઞા જે છે એ શું આવશે ધન આવશે ખ્યાલ આવે છે તો ટેક્સ્ટબુક પ્રમાણે મિત્રો આપણે જોઈએ તો આપણને અરીસામાં એટલા જ કોન્સેપ્ટ આપ્યા છે ટેક્સ્ટબુકમાં તમને ફક્ત અરીસા માટે એફ અને આર વચ્ચેનો સંબંધ અરીસાનું સૂત્ર અને મોટો એટલું આપી દીધું છે ત્યારબાદ ડાયરેક્ટ એમાં વક્રીભવન શરૂ થઈ જાય પણ આપણે અરીસાના કોન્સેપ્ટ વ્યવસ્થિત શીખવા હોય તો આ બધા નાના નાના કોન્સેપ્ટ આપણે શીખવા પડે તો જ આપણે પ્રશ્નો જે છે એ સમજી શકીએ અને એને સોલ્વ કરી શકીએ બરોબર તો અત્યાર સુધીના લેક્ચરોમાં આપણે જે કાંઈ અરીસાના કોન્સેપ્ટ શીખ્યા છીએ એકવાર વ્યવસ્થિત રિવાઇઝ કરી લેજો કારણ કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અરીસા પર આધારિત પરાવર્તન પર આધારિત એમસીક્યુ જે છે એ કરવાના છીએ પણ જો આ સૂત્ર આ કોન્સેપ્ટ એ બધું તમને યાદ હશે તો જ એમાં તમને મજા આવશે અને તો જ જે છે એ તમે ઝડપથી પ્રશ્નો સોલ્વ કરી શકશો બરોબર છે તો ખાસ એક તમને રિક્વેસ્ટ કરું કે બધા સૂત્રો જે છે એ પાકા કરી લેવા જરૂર પડે તો આપણે 2-3 વાર લખીને પાકા કરવા કે જેથી કરીને લાંબો સમય આપણને યાદ રહે ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં